એટલે આવી રીતે ગોપીઓને અવિરત પ્રેમ થઈ ગયો છે. એટલે ભગવાને તો શીખવાડ્યું કે ભાઈ આપણે જો માલ ખાવો હોય ને તો માર તો ખાવો પડે, એમને એમ ના મળે. એટલે તમારે માલ માખણ ખાવું હોય બરાબર તો એ તો થોડું કદાચ પકડી જઈએ તો મારે ખાવો પડે, એમાં શું વાંધો છે કે, પણ માખણ તો ખાવા મળે છે ને. માખણ ખાઈને તાજા થઈશું તો માર પડશે તો વાંધો નહીં, પણ જો હમણાં તાજા જ નહીં હોય ને કોઈ મારે તો એના કરતાં આપણે તાજું થવું છે, શરીરને હુષ્ટપૃષ્ટ બનાવવું છે. બધા તૈયાર થઈ ગયા ચલો. એટલે ભગવાને કહ્યું કે એવી રીત નહીં, પહેલાં નજર કરો કઈ ગોપીનું ઘર ખાલી છે, એક સંદેશો લઈને આવવાનો, પછી બીજા 2-3 મિત્રોએ સીધા ઘરમાં જવાનું. અને એમ લાગે કે આવી ગયા તો ઘરમાં ક્યાંક હંતાઈ જવાનું, અથવા તો બારી હોય બારીની બહાર નીકળી જવાનું, પણ પકડાવાનું નહીં. બધા કે વાંધો નહીં. ત્યાં તો મસ્ત ભગવાને ટોળી ચાલુ કરી અને સીધા ગોપીના ઘરમાં જાય. એટલે ભગવાને મંત્ર બોલ્યો ફરર ફમ, ફરર ફમ બોલે એટલે માટલી ગાયબ. ને માટલી ક્યાં જતી રહે ખબર પડે નહીં. હા, ભગવાને ખાલી આ બોલ્યો પણ અત્યારે લો આવા નવા વર્ષમાં ચોર હોય ને એમને મુહૂર્ત કરવાનો હોય, મારા બેટા આ મંત્ર કરેલો, ભગવાનનો મંત્ર બોલીને જાય કે પકડાઈએ નહીં. પણ એટલે એ તો માખણની ચોરી હતી કે માખણ, એ માખણ એટલે હૃદય છે. હૃદયની અંદર ભગવાન પરબ્રહ્મ પરમાત્મા બેસેલો છે. ને પરબ્રહ્મ પરમાત્મા જે એને હૃદય બનાવ્યું છે, કોમળ બનાવ્યું છે, અને એ હૃદય એની અંદર એ સ્વયં બિરાજમાન છે. એની ચોરી નથી કરતો, એ તમને જગાડે છે. પરબ્રહ્મ પરમાત્મા એ બ્રહ્મ તરફ એ હૃદયને લઈ જાય છે. એટલે એ પરબ્રહ્મ પરમાત્મા આવી લીલાઓ કરે છે. સીધા માખણ આવે અને માખણની માટલી ક્યાં જતી રહે ખબર પડે નહીં. બધી ગોપીઓ વિચાર કરે છે કે બધી ભેગી મળી સવારે પાણી ભરવા જાય કે આ તો શું થયું, જબરું થયું કે મારા ઘરે તો હું કે મસ્ત માખણ બનાવીને મટકી મૂકી દીધી, મટકી જ નહીં. બીજી કે 2 દિવસ પહેલા મારે એવું થયું હતું, સુંદર મજાનું માખણ મૂક્યું, મટકી જ નહીં. મારા તો ઘરવાળાનું એટલું સાંભળવું પડ્યું ના પૂછો વાત. કે તો એકબીજા અનુભવ કરવા લાગે ને કહેવા લાગે ત્યારે ખબર પડી કે બધાને ઘેરથી આવી મટકીઓ ગયેલી છે, એકઈનું ઘર બાકી રહ્યું નથી. તો બધી ગોપીઓ કે આ બધી મટકીઓ જાય છે ક્યાં? તો ત્યાં કદમનું એક ઝાડ હોય છે, કદમના ઝાડ નીચેથી એક ગોપી પસાર થતી હોય છે. ત્યાં બધી માટલીઓ ફૂટેલી જોઈ. એટલે એ ગોપી બીજા દિવસે પાણી ભરવા આવી એ દિવસે કીધું કે ભાઈ માનો ના માનો આ બધી માટલી જે છે ને એ બધી મટકીઓ આ કદમના ઝાડ નીચે ફૂટેલી પડી છે. એટલે જે છે આટલામ છે, એટલે કે અહીંયા નજર રાખો. એટલે જેવી ગોપીઓએ ઘેર નજર રાખવાનું છોડી દીધું, ત્યાં નજર રાખો કે ત્યાં જોયું તો હે બધા આખા ગોકુળના બાળકો બેઠેલા છે અને ચંદ્ર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ બધાની વચ્ચે બિરાજમાન છે ને બધાને માખણ ખવડાવે છે. અને જેટલું માખણ વધ્યું એટલું બધું વાનરોને આપે છે, વાનરો પણ માખણ ખાય છે. વાહ ભાઈ વાહ, ગોપીઓ તો કે આ નંદનો છોરો જ છે, આ બધું કરે છે.